આ વિધાતાને કેવો લેખ છે મારે તો મારું ઘરમાં માવતર નથી, મારે કોઈનો આધાર નથી. મત પિતા હો સુખ દુઃખની વાતો કરે, આજે તો સુખ દુઃખની વાતો કોને આપે? મારું દુઃખ વાત કોને કહું? મારે તો નાનપણમાં માવતર નથી, તો આ દુઃખ આજ નાનપણમાં आज बकरा चरावता चरावता घणे दूर સુધી આવી ચૂક્યો છું. માટે સાથ બે ઘડી અહીં પોરો ખાવ, આ બાવળના છાયા નીચે થોડો અન્ન પાણી કરું અને મારા પ્રભુના ગુણગાન કરું. પણ કાઠિયા વનનો મોકલી તોને કાઠિયાવાડમાં મોકલી અને આજ ફૂલો પણ ભગવાન અને થાને થાને અમારો મહેમાન તો હર રે તમે સ્વર્ગ રે બોલાવો સામોલા પણ રામા કહું કે રામ દે ચાલ હવે અહીં બેસીને અન્ન પાણી કરી લો. હા બાળક કોટડીમાં થોડુંક પાણી હતું, એ પાણી હું પી ચૂક્યો છું.
સવારનો આ બકરાને લઈને વગડાની અંદર રખડું હતું. અત્યારે અન્ન પાણી કર્યું, થોડું પાણી હતું એ પણ હું પી ચૂક્યો છું અને આ વગડાની અંદર દૂર દૂર સુધી એ પણ પાણી પણ નથી મળતું. અંજીના બકરા તો પાકડા છે, પાકડા બકરાને દૂધ રે બાળક. આ અંજીના બકરાની અરજીને ના ખબર હોય. હા, કહેવાય છે કે બાળ હટ, સ્ત્રી હટ અને સાધુની હટ, આ ત્રણે હટ સામે કોઈનું કશું ચાલતું નથી. માટે આ બાળકે હટ લીધી છે તો એ હટ ખાતર એકવાર મારા બકરાને દઉં. આજ હઠીલો બાળક ઉજને દોડ્યો રે. આ બાળક તો કોઈ ચમત્કારી લાગે છે માટે સાત પેલા તેનો પરિચય પૂછ્યું. અરે બાળક, તમે કઈ બાજુથી આવો છો? શું તમારા વાત પિતાના નામ છે અને શું તમારા નામ છે? જે ગુજરાત તમે પરિચય દ્વારકાથી આવો મને તમારા ભક્તનો આટલો ગુનો માફ કરો પ્રભુ, તમને વળતી ના દીધો. પ્રભુ પ્રભુ પીઓ આરજીના પાકના બકરાના દૂધ. અરે હા પ્રભુ, હજી થોડું પીઓ, તમને તમારા લાગેલા અને પ્રેમેલા ભક્ત હજી ભાટીના ભક્ત. હા પ્રભુ, પ્રભુ તમે મને આ વગડાની અંદર દર્શન આપ્યા, હું ધન્ય થયો. પ્રભુ હવે તમારા લાગેલા અને પ્રેમેલા ભક્તની એક ઈચ્છા છે કે મારે તમારી આરતી ઉતારવી. ઓમ જય જય પીર રામા, પ્રભુ જય જય પીર
બોલો રામા પીરની આજ હર જે હાલ